નેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. તો ભાડે રહેતો હતો ભાઈના ઘરે ભાઈએ જેના ઘર ભાડે આપ્યું હતું ને ભાડિયાત મારો બેટો યાર વાત છોડો એવો હતો, ખતરનાક હતો. એક દિવસ ઘર માલિક નેચે ઊંઘ્યા હતા. એ ભાડિયાથી તમે જો તો રાતના 12 વાગે જઈને ઘર ખખડાયું. ટેંગ 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 ખખડાયું. ઘર માલિક બહાર આવ્યો. બહુ કામ છે અત્યારે રાતે 12 વાગે બહુ કામ છે. એટલે પેલું પાછું ફાળી હતું કે ખબર છે, અરે યાર માલિક એ ચિંતાની વાત છે. તો ઘર માલિક કેવું ચિંતા નહીં, અરે ચિંતાની વાત છે. પેલો કેવું ચિંતાની વાત છે યાર, આ મહિને મારે ભાડાનું સેટિંગ થાય એવું નથી. તે ઘર માલિકનું મગજ જ્યું કે આટલી વાત કહેવા માટે તે મને ઊંઘાથી ઉઠાડ્યો. આ તો કે કહેવાની વાત છે કે આ કેમ કર્યું તે? પેલો કે હું એકલો કેમ ઉજાગરા કરું, આ સાંભળીને તમે જાગો કે હું ભાડું આપવાની ચિંતામાં જાગું, તમે ભાડું લેવાની ચિંતામાં જાગો. તમે એવું વિચારો કે મારો બેટો ભાડું આપશે કે બૂચ મારીને જતો રહેશે, એવું કહીને તમે જાગો કે હા ભાડિયો મારો. પેપરમાં જાહેરાત આપી કે મારે માણસ જોઈએ એમ. એટલે એ નંબર લખ્યો હતો અને નેચે લખેલું કે અભણ માણસ છે તો ચાલશે, મારે માણસ જોઈએ છે. એને હું પગાર 25,000 રૂપિયા આપીશ. તો મેં ફોન કર્યો, મેં કીધું હલો, નોકરી માટે કોઈ માણસ જોઈએ તમારે? કે હા મારે માણસ જોઈએ છે. મેં કીધું કેટલો પગાર આપશો? 25,000 રૂપિયા રોકડા આપવા નાખે આપણે. મેં કીધું 25,000 આપશો? હા. મેં કીધું અભણ માણસ છે, 10મું ફેલ ચાલશે. આવો ચાલશે દોડશે કે તમે તારે મોકલી જ દો. તે અમારે એક ભાઈ તો મેઇન મોકલ્યો. તે જો મન કે એ ભાઈ જે હતો ને મારું, એને જઈને કીધું બોલો સાહેબ હું છું, તમે મને જે કામ આપશો હું કરીશ, તમે 25,000 મને પગાર આપજો ખાલી. એટલે પેલો કે હા હું તને કામ આપું, તારે મારી બધી ચિંતાઓ કરવાની, તો તને 25,000 રૂપિયા પગાર મળી જશે કે. પેલો કે પણ તમે 25,000 લાવશો ક્યાંથી? કે એ ચિંતા તારા જ કરવાની ગડા. બધી ચિંતા મેં તને કરવાની કીધી, તો તારો 25,000 પગાર ક્યાંથી લાઈન હું ભરી શકીશ એ ચિંતા તારા કરવાની. એટલે આવા માણસો પડ્યા છે યાર. અમુક નહીં હોતું સાહેબ કે ભાઈઓ આમ બે ભોન થઈ જાય, આમ બે ભોન બોલવામાં બે ભોન થઈ જાય. એટલે એમની ઘરવાળીને ગમે તે બોલી દે, આમ છે તેમ છે, તું આવીને તું તેવીને ફલાણું દીકણું. અમારે એક ભાઈની ઘરવાળી તમે જો તો બે ભોન થઈ જાય અને એના ઘરવાળાને એવો ટેરકાયો તૂટે, આવો છે તૂટે, તેવો છે તૂટે, આમ છે ફલાણો ટેકડો, આવો તને ખબર નથી બધી બુદ્ધિ વગરના. આટલો બધો ટેરકાયો પેલો ભાઈ તો તમે જો તો અંદરથી તો આમ લાલ પીળો થાય. પણ ઘરવાળી એટલે કરી હોય કે એને પાછી એને ઘરવાળીને ધમકાયો, એ ત્યાં જે બોલેલા બધા શબ્દો છે ને પાછા ખેંચી લેજે, પાછા 5 જ મિનિટની અંદર આ બધા શબ્દો પાછા ખેંચી લેજે તારા. એટલે પેલી ઘરવાળી કે 5 મિનિટમાં નહીં ખેંચું, જાહું કરી લેશો તમે? હા 5 મિનિટમાં નહીં ખેંચું કે શબ્દો. ગાંડી 5 મિનિટમાં નહીં ખેંચ તો 10 મિનિટમાં ખેંચ, પણ 15 મિનિટમાં ખેંચ, પણ ખેંચી લે. સોસાયટી હવળે સારું ના લાગે આવું કેમ પૈસા. એક ભાઈ તમે જો ને તો રંગીલા રિક્ષા વાળા હો, સાઉન્ડ ફૂલ કરીને, અંદર એમનો સાઉન્ડ હતો પેલું હોય ને જે મ્યુઝિક સિસ્ટમ, એ ફૂલ કરીને તમે જો તો ગીત વગાડતા હતા. મને લઈ જાને તારી સંગાત, ટાળા વિના ગમતું નથી. મોજ તો જુઓ રિક્ષા વાળા ની. આવું ગીત વગાડતા જતા હતા. એક જ ગીત વગાડો, મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. એક ને એક ગીત વાગે છે. થોડી વાર પોલીસની ગાડી આવીને પોલીસ વાળા કે ચાલ બેટા મારી સંગાત લઈ જાવ. ગીતો વગાડે કે જે ભાઈઓ ને એમની ઘરવાળીઓ જોડે બહુ ઝઘડા થતા હોય ને, કાં તો કોઈ બહેનો ને એમના ઘરવાળા જોડે બહુ ઝઘડા થતા હોય ને, તો એક મસ્ત હું તમને વાત કહું, તમારે એ કરવાની. તો તમારા ઝઘડા થતા હશે ને તો એની બહાર ખરાબ અસર નહીં થાય. ખરાબ અસર એટલે
આ લોકો આખો દિવસ ઝઘડ કરે છે. હું તો કહું છું ઝઘડવું તો ના જ જોવો, પણ તમને તોય હવા જ હોય તો હું કહું ઝઘડવાનું હવા જ હોય. જો તમારા ઘરમાં બહુ ઝઘડા થતા હોય તો તમારે એક કામ કરવાનું, તમારા ને તમારા ઘરવાળાને કાં તો તમારે તમારી ઘરવાળીને સંસ્કૃત ભાષા શીખી લેવાની. ઘરમાં સંસ્કૃત જ બોલવાનું. એટલે તમે ઝઘડો કરો ને તો એ સંસ્કૃતમાં કરવાનો. એટલે આજુબાજુ કેવું લાગે, હા આખો દિવસ આમના ઘરમાં પૂજા પાઠ થતો લાગે. જો લોકો બોલી જ જાય છે. લોકો તમને પેલા ઝઘડાળું સમજતા છે તો સંસ્કારી મત છે. મારા બેટા કેટલા શ્લોકો બોલે છે, આ લોકો કેટલા શ્લોકો બોલે છે. સાહેબ એક મગન હતો અમારો, મગન ને પાછી એક રમીલા હતી. તે રમીલા ગમતી હતી આમ થોડી થોડી. હવે કેવું પેલું બધું ગમતું હોય ને ભાઈ, એવું બધું હોય. મગન ને રમીલા ગમતી હતી. તે મગન રમીલા એક દિવસ તમે જો તો ભીટકાઈ ગયા, ભેગા થઈ ગયા. તે પેલો મગન કહેતો હતો, એ રમીલા તને ખબર છે હું છે ને Shaadi.com ઉપર રજીસ્ટ્રેશન છું. એટલે પેલી પાછી બોલ્યો કે રમીલાએ બોલી કે એ મગન હું પણ છે ને Jeevansathi.com ઉપર રજીસ્ટ્રેશન છું. એટલે પાછા મગન મરક પદુડો કે મગન કે ચાલને તો આપણે લગન કરી લઈએ લગન. એટલે પેલી કે મને પ્રોબ્લેમ છે. પેલો કે શું પ્રોબ્લેમ છે તને? કે મને પ્રોબ્લેમ નથી પણ મારા પપ્પાને પ્રોબ્લેમ છે. પેલો કે તાર પપ્પાને શું પ્રોબ્લેમ છે? મારા પપ્પાને પ્રોબ્લેમ એ છે કે આપણે બીજી .com લગન નથી કરવાના. એક જોરદાર કોમેડી ભાઈ હતા ને, તમે જો એ સલાહ આપતા હતા લોકોનો, ભાષણ આપતા હતા. સલાહ નહીં, ભાષણ આપતા હતા જોર જોરથી કે જો તમે દિવાલ પર અથડાવ અને તમારા નાકને સહેજ પણ ઈજા ના થાય, તમે દિવાલ ઉપર અથડાવો અને તમારા નાકને સહેજ પણ ઈજા ના થાય તો તમે તમારું પેટ ઓછું કરો, બહુ બહાર આવી ગયું શકે. જેવા તમે દિવાલને અચકાવશો નાકને કોઈ નહીં થતું, નાકને કોઈ વાગતું નહીં, પણ પેટને એવું વાગે છે, એવું વાગે છે કે પેટ બિચારું કહે છે કે મને ઓછું કરે, ઓછું કરે, ઓછું કરે. Ever wondered what your સોસાયટીમાં એક નવી ગાડી આવી ને તમે જુઓ ને તો એક બેન એમના ઘરમાં કહેવા માંડ્યા, અરે તમને ખબર છે આપણી સોસાયટીમાં પેલા ચમનભાઈ નવી ગાડી લાયા, તમને ખબર છે કેટલી મસ્ત ગાડી છે? પેલો ભાઈ કે હા મને ખબર છે. હા તો પછી બોલો તમારો શું વિચાર છે આપણે ગાડી વિશેનો? એટલે એમનો ઘરવાળો કે ચમનભાઈ ને તો એના સસરાએ ગાડી ગિફ્ટ આલી છે. હા બોલ તારા બાપાને ફોન કર કે હવે તારો શું વિચાર છે? પેલી બેન કે એવું છે એમના સસરાએ ગાડી ગિફ્ટ આવી છે? મને તો ખબર જ નથી. કે હા કે તને ખબર હોય કે ના હોય, હવે મારે તારો વિચાર જાણવો છે. તું તારા બાપુજીને, તારા બાપાજીને, તારા પપ્પાને ફોન કર કે પપ્પા સામેવાળો અમારો બેન છે, એમને એમના પપ્પાએ ગાડી ગિફ્ટ આપી, તો તમે મને કરી રહ્યા છો કે નહીં? એવું તું તારા પપ્પાને ફોન કરીને પૂછ. કે પેલી કે મારે બેલેન્સ પતી ગયું છે, હું કરી આપું ને? કે હું કરી આપ્યું 200 રૂપિયા બેલેન્સ તો એક છોકરું જબરજસ્ત મસ્તી કરું હતું, જબરજસ્ત એટલે વાત છોડો. મસ્તી એને બહુ તોફાન બહુ કરતું હતું, બધું ઉથલ પુથલ કરી નાખે. તમારે ઘેર આવ્યું હોય ને તો એ બધું ઉથલ પુથલ કરી દે. એક ભાઈ હતા એમને એને પૂછ્યું, બેટા તું આટલી બધી મસ્તી કાઢે છે, તારા ઘરમાં તારા મમ્મી પપ્પા તારાથી કંટાળતા નથી? છોકરું કે ના રે ના, મારા મમ્મી પપ્પા કોઈ થોડા કંટાળતા હશે, તમે કેવી? અને પેલું ભાઈ કે કેમ ના કંટાળે? આવું તોફાની છોકરું હોય તો ગમે તેવા મા બાપ કંટાળી જાય. કે કેમ નથી કંટાળતા તારા મમ્મી પપ્પા? પેલું છોકરું કે કાકા મારા મમ્મી ને પપ્પા છે ને આખો દિવસ ઝઘડો જ કર્યા કરે છે, કંટાળતા નથી મારાથી, ઝઘડો કર્યા કરે છે. મારી મમ્મી મારા પપ્પાને કહે છે તમારા જેવો પાક છે, મારા પપ્પા મારી મમ્મી કે તારા જેવો પાક છે, એમ કઈ ઝઘડા કરે છે. એક છોકરી પીઝા ખાવા જઈએ છે. તે એકલી જ છોકરી હતી, પીઝા ખાવા જઈ, પીઝાનો ઓર્ડર આપ્યો. અંકલ પીઝા ખવડાવો ને મસ્ત, તમારા હાથના સરસ મને પીઝા બહુ ભાવે છે, તમે મને પીઝા ખવડાવો. છોકરી બોલે એવું પાઈ ચાય બામ, તમે મને પીઝા ખવડાવો.
તે છોકરીને જોઈને કાકો ખુશ થઈ ગયા કે ચલો ભાઈ છોકરી બિચારી પીઝા ખાવાની એની બહુ ઈચ્છા છે તો પીઝા મસ્ત બનાવું છોકરી માટે. તો એ કાકાએ છોકરી માટે પીઝા જબરજસ્ત બનાવ્યા અને પછી છોકરીને આપવા લે બેટા પીઝા ખા શાંતિ થયા. પણ એક કામ કરું ઊભી રે, આ પીઝાના કેટલા ટુકડા કરું, 4 કરું કે 6 કરું? એટલે છોકરી કે ખબર, ના ના કાકા 6 ના કરતા 4 જ કરજો, કારણ કે 6 કરશો ને તો 6 ટુકડા ખાઈને હું જાડી થઈ જઈશ કે. એક પીજો હોય એના 4 ટુકડા કરો, 6 ટુકડા કરો, જવાના તો કોઈ પેટમાં જ છે. હે તો એ મારી બેટી છોકરી કે ના કાકા 6 ના કરતા 4 જ કરજો, 4 છે ને ખાઈ શકે, 6 નહીં ખાઈ શકે એકચ્યુઅલીમાં. એક જીજા અને સાળો 2 જણા બેઠા હતા. એક સોફા ઉપર જીજાજી બેઠા, એક સોફા ઉપર સાળો બેઠો છે. તે હવે ખબર છે કે તો જીજા સાળાનું પાછું કેવું હોય. તે તમે જોવો ને તો ચાલુ થયા, સાળો બોલવાનું ચાલુ, સાળાએ બોલવાનું ચાલુ કર્યું. જીજાજી તમે નસીબદાર છો કે તમને મારી બેન ગાય જેવી મળી છે, ગાય જેવી કે. એટલે પેલા જીજાજી કે તારી બેન ગાય જેવી હોય તો બકા ગૌશાળામાં જઈને બાંધવી હતી, મને હું કેમ બાંધી? એટલે પાછો સાળો કે તમે આવું ના બોલી શકો જીજાજી, આમ છે ને મારી બેન ગાય જેવી જ છે ને આમ છે ને તેમ છે ને. પાછા જીજાજી કે બેટા તારી બેન ગાય જેવી હોય કે પછી સિંહણ જેવી હોય એ તારે જોવી હોય ને તો ખાલી 1 દિવસ જીઓનું રિચાર્જ મોડું કરું ને તો પછી એનું સ્વરૂપ આવી જાય છે. એટલે તું આઈને જોઈ જજે ગાય છે કે સિંહણ છે. હમણાં જ કે 1 દિવસ લેટ થઈ ગયું મારાથી, પગાર પડ્યો ને તો ખાતામાં 3 મહિનાનું હમણાં રિચાર્જ કરવાનું હતું કે, તો 1 દિવસ લેટ થઈ ગયો રિચાર્જ કરવામાં. એમાં તો કે સિંહણની જેમ આમ ને આમ રિચાર્જ નથી કરતા એને કરીને પૂરું કરી દીધો. એક ભાઈ શું કે ખબર છે કે આપણે સારા કામ કરો તો સ્વર્ગ મળે, આપણે ખરાબ કામ કરીએ તો નર્ક મળે. તો આપણે કામ કરીએ કે કામ જ નહીં કરવું, સ્વર્ગે નહીં જવું તો નરકે નહીં જવું. આવું કહીએ સારા કામ કરીએ તો સ્વર્ગ ને, ખરાબ કામ કરીએ તો નર્ક ને. કામ જ નહીં કરવાનું કે ધરતી પર આएंगे खाएंगे पिएंगे मौज करेंगे आनंद करेंगे बस. મેં કીધું એવું કરે ને તો ગોડા તને સ્વર્ગમાં નહીં નરકમાં નહીં યમરાજજીના પાડાના પૂંછડા ઉપર ફેવડીને બધા ભમાડવામાં આવશે કે ના તો કામ કરવું પડશે. એક છોકરું રોજ સ્કૂલમાં લેટ આવતું હતું, રોજ સ્કૂલમાં થોડા દિવસથી, લગભગ 10 દિવસથી રોજ સ્કૂલમાં લેટ આવતું હતું. તે તમે જુઓ ને તો એક દિવસ તો સાહેબે પકડ્યો ને એ ઉભો રે, કેમ રોજ શાળામાં લેટ આવે છે? ખબર નહીં પડતી લેટ કેમ આવે છે રોજ? તો છોકરું કે સાહેબ 10 દિવસથી છે ને એક બોર્ડ માર્યું છે એટલે હું લેટ આવું છું. સાહેબ કે એવું શું બોર્ડ માર્યું છે તે લેટ આવે છે? સાહેબ 10 દિવસથી બોર્ડ માર્યું છે કે આગળ સ્કૂલ છે તો તમે ધીમે ધીમે ચાલો. એટલે સાહેબ એમ આવું છે ને બોર્ડ માર્યું છે ને બોર્ડનું હું પાલન કરું છું. મારા મમ્મી પપ્પાએ કીધેલું છે કે દરેક સૂચનાનું પાલન કરવું, એટલે આગળ મારી શાળા આવે છે એટલે હું ધીમે ધીમે ચાલું છું ને એમાં સાહેબ મારું મોડું થઈ જાય છે. બોલો. સાહેબ કે મારા દીકરા એ બોર્ડ તારા માટે નહીં માર્યું, એ બોર્ડ વાહનો હોય વાહનો એના માટે માર્યું છે. હા સાહેબ વાહનો માટે માર્યું હોય તો હું મારા પપ્પાની એક્ટિવા ઉપર જ આવું છું, એ વાહન નથી. એટલે આમ સાહેબ છે ને અમે અમારા ઘરેથી નીકળીએ ને તો 20ની 30ની 40ની 50ની સ્પીડે આવીએ, અને જેવા એ બોર્ડની નજીક આવી જઈએ તો હું મારા પપ્પાને કહી દઉં, પપ્પા તમે એક્ટિવા 5 ઉપર ચલાવો, શાળા આવે છે, ધીમે ચલાવો, ધીમે 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 ધીમે. છોકરાઓ આ હોય, છોકરાઓ ગજબ ના હોય. તમને છોકરાઓ જોડે બેહો સાહેબ, છોકરાઓના મનમાં કોઈ પાપ ના હોય, કોઈ એવા વિચારો ના હોય. છોકરાઓનું મસ્ત મગજ એટલું હોય ને કે બસ ખાવું પીવું હસવું ખેલવું કૂદવું અને રડવું. મગજમાં કોઈ જ પ્રકારની ચિંતા નહીં, કોઈ એકદમ સ્વચ્છ મગજ કહેવાય, એકદમ તંદુરસ્ત મગજ પણ કહેવાય.
એ મગજમાં કઈ બસ પોતાની મસ્તી માટે રમવું ખેલવું આનંદ મસ્ત મગજ હોય તો દીકરાનું એટલે જ બાળકોનું મતલબ એટલે જ બાળકોને ભગવાન કહેવામાં આવે છે. અમારો એક ભાઈ છે, હું પ્રોગ્રામમાં જાઉં ચમન કરીને તે મારા જોડે આવતો આમ તે મને પહેલા આવતો હવે નહીં આવતો એ ચમન હું રોજ પ્રોગ્રામમાં જાઉં ને એટલે એવું કે આપણે કેવું એક ને એક માણસ જોડે રોજ રહીએ ને એટલે કેવું થઈ જાય ઘરકી મુર્ગી દાલ બરાબર કે આ તો શું એમ એક દિવસ પ્રોગ્રામમાં જતા હતા અમદાવાદ એટલે મન કે બબલુ ભાઈ તમે આ બધું બોલો છો અને તમારે તો કેવું કલાક બોલવાનું ને પછી પૈસા ગણી લેવાના મેં કીધું ભાઈ કલાક બોલવાનું પણ કલાક માઇકમાં જેમ તેમ નહીં બોલાતું એ તો આમ કેવું થાય તને નહીં ખબર તે ફિલિંગ નહીં લીધી કે કોઈ ના આવે એવું તમારે તો યાર 1 કલાક બોલીને પૈસા છાપી દેવાના ના છે તેમ છે તો મેં કીધું હવે તું બોલ કે મને પ્રોગ્રામ મળતો નહીં મેં કીધું પ્રોગ્રામ મારા પ્રોગ્રામમાં બોલજે જ ને એને તો મારે એક અમદાવાદ એક જગ્યાએ પ્રોગ્રામ હતો મેં કીધું અમદાવાદ આપણા પ્રોગ્રામમાં જે છે ને ત્યાં હું તને ચાન્સ આપું તારે બોલવાનું એ કે હા મંજૂર છે કે મને પણ કે એક શરત મેં કીધું એ કે મને અડધા પૈસા હાલ દેવા પડે મેં કીધું મારા બેટા હજી તો પગલું પાડે છે 50% પાર્ટનરશીપ લેવી તારે ભાઈ તો જઈને કોઈ કોદા કાઢવાના છે નહીં મેં કીધું જા તને 50% આપડા આપે બરોબર પ્રોગ્રામમાં 25,000 નક્કી કર્યા છે તો 12,500 તારા 12,500 મારા બરોબર એ કે ઓકે ચલો અમે તો પ્રોગ્રામમાં જે અમદાવાદ એક જગ્યામાં પ્રોગ્રામ હતો એટલે મારો પ્રોગ્રામ પત્યો બધી પબ્લિક તાળીઓને પાડતી હતી મેં કીધું ઉભા રહો તમને હજુ વધારે મનોરંજન કરાવવા વાળો આપણી જોડે કલાકાર પડ્યો છે એટલે પબ્લિક બધી ખુશ થઈ ગઈ કે હા કોણ છે કે મેં કીધું મારો મિત્ર ચમન તમને હવે મનોરંજન કરાવશે એટલે ચમન પાછા વકલી વચ્ચે ભરોણા કે એમના મનમાં મને તો હાચુકલું કહી દીધું એટલે બધી પબ્લિક કે હા લાવો ચમનભાઈને લાવો તે ચમનભાઈને તો આબુ પડ્યું ચમનભાઈ આયા તે ચમનભાઈ માઇક લીધું ઓમ થર કરતું ચમનભાઈ કે તમને બધાને ખબર છે આજે હું શું બોલવાનો છું પબ્લિક કે ના હા તો તમને ખબર જ ના હોત પછી મારે બોલીને મતલબ એમ કઈ પછી મારા આગળ બીજો રાઉન્ડ લેવો પડ્યો મેં બીજો રાઉન્ડે પતાવ્યો એટલે બધી પેલી પબ્લિક કહેવા માંડી ભાઈ પાછા ચમનભાઈને બોલાવો તો મેં તો પાછા ચમનભાઈને બોલાયા ચમનભાઈ માઇકમાં બોલે ચમનભાઈ પાછો એનો ડાયલોગ તમને બધાને ખબર છે આજે હું શું બોલવાનો છું એટલે પબ્લિકે પેલી વખત ના પાડી હતી ને પબ્લિકે આ વખત હા પાડી હા એટલે ચમને મારા બેટાએ 6 મારી હા તો તમને ખબર હોય તો પછી મારે બોલીને ખોટું ગળું દુખાડીને ફાયદો શું આવાય મોતાના મોરચો પડ્યા હોય છે બોલો યાર પબ્લિક ને તમે જો તો યાર આમ હું ક્યાં ઘોટાળે ચડાવી દે ઘોટાળે વળગાડી દે આવાય માણસો છે અને એવા માણસો અમે જોડે લઈને ફરીએ ઘણું કોમ છે ધંધો છે લઈને ફરવું પડે જીવનમાં હંમેશા જે સંબંધો છે ને ઓછા રાખો સંબંધો ઓછા રાખશો તો ચાલશે એવું નહીં સંબંધોનો વધારે જેટલા મારા સંબંધો વધારે હોય એટલા બધા મારા કામના છે જેટલા બધા તમારા સંબંધો હોય બધા તમારા કામના હોય એવું જરૂરી નહીં હું તો કહું છું સંબંધો 5 જ રાખો પણ એ 5 સંબંધો એવા રાખો તો જેટલા બીજા તમારા 1000 સંબંધો હોય ને 1000 સંબંધોનું હાટું વાળી દે 1000 સંબંધો રાખીને 1000 માંથી એક કોમ લાગે એવું ના હોય તો રામ રાજા પ્રજા સુખી થઈ જાય 1000 દુબળા સંબંધો રાખવા એના કરતા 5 મજબૂત સંબંધો રાખવા છે મારું તો એવું માનવું છે તમે 1000 દુબળા સંબંધો રાખશો એ દુબળા કોઈ કોમ ના લાગે પણ 5 એવા મજબૂત રાખો કે 1000 ને પાણી પીવડાવો એની હા હું ચાકદા જે સંબંધ રાખો સંબંધ બનાવો તો પછી સંબંધ સાચવો સંબંધ રાખો સંબંધ બનાવો એ બહુ આમ બધું બહુ મોટી વાત નહીં બહુ મુશ્કેલ વાત નહીં બસ સંબંધ સાચવવાની વાત આવે ત્યારે સાહેબ લોકોના પગ પાછા પડતા હોય છે સંબંધ સાચો હોય યાર પેલો તમારા માટે રૂપિયાનું કરતો તમે એના માટે 2 રૂપિયાનું કરવાની તૈયારી રાખો તો તમે ભવિષ્યમાં કોઈક દિવસ મુશ્કેલીમાં મુકાયા છો તે તમારા માટે 3 રૂપિયાનું કરીને તમને બહાર કાઢશે પણ આપણો તો ના ભાઈ યાર એ બધું કરવાનું આપણને બધું ના ફાવે સંબંધોમાં સાહેબ ઘસાવવું પડે ટીકાવવું પડે ટીપાવવું પડે બધું કરવું પડે તો તમારા સંબંધો સચવાય તો સંબંધો રહે સંબંધોમાં ઘસાવવું પડે કોઈકના કામે કરવા પડે કોઈક આપણને સંબંધમાં કામ બતાવવાને આપણે એમ કહીએ ના ભાઈ હું તો ના કરું તમારે કરવું કરો તો પછી પતી ગયું
બધું કરો એમ. એક વાત હંમેશા યાદ રાખવાની કે આપણે કોઈકના હું તો દરેક વિડીયોમાં બોલતો હોઉં છું, કોઈ દરેક પ્રોગ્રામમાં બોલતો હોઉં છું કે આપણે કોઈકના કામ લાગશું તો કોઈક આપણા કામ લાગશે. આપણે કોઈના કામે લાગ્યા નહીં હોય ને આપણે આખી જગત જોડેથી આખી દુનિયા જોડેથી એવી આશા રાખીએ કે ભાઈ પેલો મારા કામમાં આવો, પેલો મારા કામમાં આવો, કોઈ કામમાં ના આવશે. આપણે પેલા ઘસાવવું પડે. આપણે તો રત્તી બાર ઘસાવવું ના હોય ને પેલો મારા કામમાં કેમ નથી આવતો, ના જાવ તે લે હે. તું આના કોઈનામાં ઘસાયો હોય, તું કોઈનામાં જોવે તો તારામાં કોઈ આવે કે ના? એના જવાની વાત હોય ને કે પેલા ભાઈનું કામ કરીએ, ના ભાઈ મન ના ફાવે, એ બધી જફા હું ના કરું યાર, મન ના આવડે બધું એવું કે મારા બેટા. અને એમની વારી હોય એટલે પછી કે અમારામાં કોઈ કામ નથી કરતું, તેમ નથી કરતું ને. એટલે ક્યાંથી કરે? તમે કોઈકના માટે કર્યું હોય તો કોઈક તમારા માટે કરે. આપણે કોઈકના માટે કરવું પડે તો કોઈક આપણા માટે કરે. આપણે એમને કોઈ પગારથી નહીં રાખતા કે લે ભાઈ પગાર આપી દઉં છું તને, મારું કામ કરી દે. પગાર હું તમે આલો? તમે સંબંધો ના છો હોય, તમે પગાર આલો લે.